Okay, hello dear students. How are you all? મજામાં? Okay. Friends, chapter number 9 differential equation નો આજે lecture number 12 છે. 1 to 10 lecture ની અંદર આપણે બોર્ડ પ્લસ જેઈ ની તમામ મેથડ્સ મોડ્યુલ લેવલે કમ્પ્લીટ કરી નાખી હતી અને લાસ્ટ લેક્ચર થી લેક્ચર નંબર 11 માં આપણે જેઈ ના પીવાયક્યુઝ 2025 24 23 એ બધા સ્ટાર્ટ કરી નાખ્યા છે અને ફર્સ્ટ શીટ નું હોમવર્ક તમને આપેલું આપણે લેક્ચર ની અંદર 15 સુધી ડિસ્કશન થયું હતું ત્યાંથી આપણે આગળ વધશું પણ એ ફર્સ્ટ શીટ નું વર્ક બધાએ કર્યું ઓકે 1 to 15 ક્વેશ્ચન્સ થઈ ગયા બધાને ઓકે આગળના મેં તમને સોલ્વ કરવાના કીધા હતા જેમાં અમુક ખૂબ સારા ક્વેશ્ચન છે એ આજે આપણે લેક્ચરમાં ડિસ્કસ કરશું અને આજે પીવાયક્યુ શીટ 2 પણ સ્ટાર્ટ કરી દેશું અને એમાં મોટાભાગના ક્વેશ્ચન્સ તમારે જ સેલ્ફ પ્રેક્ટિસમાં સોલ્વ કરવાના છે તો ચલો પહેલા લાસ્ટ શીટમાં જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 15 છે સારો હતો ઓકે ચલો શું આન્સર આવતો તો કયો આન્સર મળ્યો તો રેઝ યોર હેન્ડ ક્વેશ્ચન નંબર 15 માં યસ નિકેતભાઈ શું આન્સર આવ્યો તો બેટા મોરબીમાંથી દિલ્હી યસ દિલ્હી આ એટલા માટે પૂછું છું કે સોલ્વ કર્યા છે કે નહીં ખ્યાલ આવી જાય તરત મોટા ભાગના હાથ ઊંચો કર્યો છે યસ ક્વેશ્ચન સારો હતો આની અંદર કોઈને ડાઉટ છે તો આપણે ડિસ્કશનમાં લઈ લઈએ નહીતર આગળ વધી જઈએ કોઈ પણ સેન્ટર પર ભુજવાળા સ્ટુડન્ટ્સ ક્યાં ગયા ભુજવાળા પણ આજે ઘરેથી છે કૃષ્ણાભાઈ આજે ઘરેથી છે ભુજવાળા સ્ટુડન્ટ્સ હા સર ઓકે જેટલા મને સ્ક્રીન ઉપર દેખાય છે જેટલા જોઈન થઈ ગયા છે કારણ કે અમુક પાછા સ્ક્રીનમાંથી આ બાજુ જતા રહ્યા છે બીજા પેજમાં ટ્રાય કરું છું જોવાની ઓકે કોઈને ડાઉટ આ ક્વેશ્ચન ની અંદર નહીં ઓકે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 16 ડિફરન્શિયલ ઇક્વેશન ઉપર ફોકસ કરો આ છે ડિફરન્શિયલ ઇક્વેશન ક્લિયર છે કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન ફાઇન્ડ કરશું તો સૌથી પહેલા તો આપણને એક કર્વ જ મળશે જેને કહેશું જનરલ સોલ્યુશન ઘણા બધા કર્વ્સ મળશે અને પછી ગિવન કન્ડિશન આપી છે એના પરથી આપણને સી ની વેલ્યુ મળે અને એક પર્ટિક્યુલર કર્વ મળી જાય પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય અને એ એક કર્વ આપણને મળી જાય પછી આગળ બીજા બધા ક્વેશ્ચન પૂછ્યા હોય એને રિલેટેડ વેઇટિંગમાં પાછા બે લોકો છે ઓકે ચલો તો આને સોલ્વ કરવા માટેની કઈ મેથડ હશે યસ ફર્સ્ટ મેથડ જ વેરિયેબલ સેપરેશન થી કામ થઈ જશે ક્વેશ્ચન નંબર 16 માં આન્સર આવી ગયો તો કોઈને પ્રોબ્લેમ કાઈ નથી ઓકે ફર્સ્ટ શીટ નું થોડુંક ડિસ્કશન કરી લઈએ પછી આ છે ડિફરન્શિયલ ઇક્વેશન અને એનો આન્સર કંઈક આવી રીતનો આવે છે ઓકે તો આપણે આલ્ફા બીટા ગામા કમ્પેર કરીને લાસ્ટમાં આ આન્સર મેળવવાનો છે તો જલ્દીથી આ ડિફરન્શિયલ ઇક્વેશન માંથી કાં તો dx બાય dy કાં તો dy બાય dx ને સબ્જેક્ટ બનાવીએ તો dy upon dx ઇઝ ઇક્વલ ટુ dx વાળી ટર્મ સામે આવી જાય એટલે 2x પ્લસ 3y માઇનસ 2 પણ એ માઇનસ થઈ હોય એટલે આગળ માઇનસ મૂકી દઈએ અને dy ના મલ્ટીપ્લાય માં તો એ ડિનોમિનેટર માં જશે એટલે એ આવી જશે 4x પ્લસ 6y માઇનસ 7 ઓકે તો હવે આનું સોલ્યુશન કઈ રીતે મેળવશું ઉપર નીચે લિનિયર દેખાઈ રહ્યું છે જલ્દીથી રેઇઝ યોર હેન્ડ કેટલા સ્ટુડન્ટ્સ ને થઈ ગયું તું સ્ટાર્ટ કેવી રીતે કરવાનું છે બસ એટલું જ આપણે જોઈએ છે યસ પ્રીતભાઈ મોરબીમાંથી પ્રીતભાઈ આન્સર આપો 2x plus 3y ને t સપોઝ કરી યસ એક્ઝેક્ટલી જો આ ટાઈપના મોડ્યુલમાં પણ ક્વેશ્ચન્સ આપણે ઘણા બધા જોઈ ગયા છીએ ઉપર નીચે કોમન બતાય જ છે જો અહીંયા 4x plus 6y છે એમાંથી 2 કોમન કાઢી લ્યો એટલે અંદર રહેશે 2x plus 3y અને અહીંયા આવી જશે -7/2 આખામાંથી કોમન કાઢી લેજો
ઓકે, પછી 2x પ્લસ 3y ને t સપોઝ કરો એટલે આપણું કામ થઈ જાય. યસ ઓર નો? યસ. ઓકે, તો આરામથી થઈ જાય એવું છે. અચ્છા, મને એ કહો ઉપર નીચે 2x પ્લસ 3y નો હોય, સેટ નો થતો હોય. સપોઝ અહીંયા 2x પ્લસ 3y છે અને નીચે 2x માઇનસ 3y છે, ઉપર 2x પ્લસ 3y આવે છે અને પછી કઈક વધારાના કોઈ કોન્સ્ટન્ટ ટર્મ છે. સપોઝ અહીંયા 4 છે, અહીંયા 7 છે. ઓકે, તો શું કરશું? રેઇઝ યોર હેન્ડ. આમાં ખ્યાલ આવી જાય કેટલા સ્ટુડન્ટ્સે રિવિઝન કરેલું છે, આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. યસ, રાજકોટમાં 4 સ્ટુડન્ટના હાથ ઊંચા છે. રાઈટ સાઈડના પોર્શનમાંથી આન્સર આપો. રાજકોટમાંથી નોન હોમોજીનિયસ ટુ હોમોજીનિયસ. એમાં શું કરતા હતા બેટા? જલ્દીથી કે. x બરાબર કેપિટલ X પ્લસ k અને y બરાબર કેપિટલ Y પ્લસ h. યસ, વેરી ગુડ. કોઈમાં h કોઈમાં k રાખી શકાય એમ છે. યસ, તો જ્યારે ઉપર નીચે જો લિનિયર દેખાય છે, x ને y નો પાવર 1 છે, અહીંયા x નો y નો પાવર 1 છે, જો એ બંને સેમ હોય તો t સપોઝ કરી લ્યો તો વેરિયેબલ સેપરેશન થી થઈ જાય. અને જો સેમ નથી, ડિફરન્ટ છે, ડિસ્ટિંક્ટ છે, તો એમાં નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ માં જવાનું. અને એના માટે સ્મોલ x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ X પ્લસ h અને સ્મોલ y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Y પ્લસ k સપોઝ કરવાનું. બધું મૂકો, બે ઇક્વેશન ને સોલ્વ કરો, પછી હોમોજીનિયસ માં કન્વર્ટ થઈ જાય. ક્લિયર છે બધાને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો, જે ડિસ્કશન કરતા હતા એ જ આવી ગયું. ડિફરન્શિયલ ઇક્વેશન જુઓ. અહીંયા છે x પ્લસ y, અહીંયા છે x માઇનસ y. તો નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ માં જવાનું છે. હમણાં જે ડિસ્કશન થઈ એ જ થઈ જાય બધાને? યસ. ઓકે, ગુડ. પછી નો જે ક્વેશ્ચન છે, y is equal to y of x be a solution curve of the differential equation this. અચ્છા, આ સારો ક્વેશ્ચન હતો અને આની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં લેક્ચર 9 10 માં જે ડિસ્કસ કર્યું હતું એનો યુઝ કરીને પણ કામ થઈ જાય એમ છે. જો એ મને બતાવી છે, કેટલા લોકો એ રીતે કર્યું છે? શું કહેવા માંગુ છું? ઘણાનો હાથ ઊંચો છે, બાકીના સમજો. 1 માઇનસ x સ્ક્વેર y સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ y dx પ્લસ x dy છે. ચલો અહીંયા લખું છું. 1 માઇનસ x સ્ક્વેર y સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ y dx પ્લસ x dy. તો જલ્દીથી જુઓ કે રાઈટ સાઈડ નું છે કોકનું ડેરિવેટિવ છે. યસ, એ ડેરિવેટિવ છે xy નું. વેરી ગુડ. તો 1 માઇનસ, જો અહીંયા x સ્ક્વેર y સ્ક્વેર છે, એને લખાય xy નો હોલ સ્ક્વેર. ઓકે, dx ઇઝ ઇક્વલ ટુ આ ડેરિવેટિવ છે xy નું, d ઓફ xy. હવે જો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરું તો આનું ઇન્ટિગ્રેશન ને ડેરિવેટિવ કેન્સલ આઉટ થઈ જાય અને xy આવે. બટ લેફ્ટ સાઈડ શું કરશું? એમાં x અને y મિક્સ છે. તો એક કામ કરીએ, અહીંયા xy વાળી ટર્મ છે તો આખે આખું ટર્મ રાઈટ સાઈડ ડિનોમિનેટરમાં જવા દઈએ. એટલે dx ઇઝ ઇક્વલ ટુ d ઓફ xy હોલ અપોન 1 માઇનસ xy નો હોલ સ્ક્વેર. અને હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ અને આ કેસમાં xy ને t સપોઝ કરી લેવાય કેમ કે એનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે અને અહીંયા તો 1 નું ઇન્ટિગ્રેશન x થઈ જ જવાનું છે. ચલો સોલ્વ કેમ કરશું એ ક્લિયર છે બધાને? ઓકે, તો જો આવું દેખાઈ જાય, ઓબ્ઝર્વેશન પરથી જ ખબર પડી જવી જોઈએ કે આ ડેરિવેટિવ છે xy નું, તો ફટાફટ કામ થશે. બીજું કે આ શું લખ્યું છે એની નીચે, if the line x is equal to 1 intersect the curve y is equal to 2. એનો મતલબ આ પોઈન્ટ આપ્યું છે c ફાઇન્ડ કરવા માટે. ઈ પોઈન્ટ થશે 1, 2. ક્લિયર છે? એટલે આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. પછી શું પૂછ્યું છે? if the line x is equal to 2 intersect the curve at y is equal to alpha, then value of alpha. જો સમજો, તમને પહેલા આને સોલ્વ કરશો એટલે એક જનરલ સોલ્યુશન મળશે. જનરલ સોલ્યુશનમાં એપ્લાય કરશો એટલે c ની વેલ્યુ મળશે. પછી જે મળશે એ પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. અને પર્ટિક્યુલર સોલ્યુશનમાં x એન્ડ y હશે. એમાં x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ આલ્ફા મૂકો અને આલ્ફા ને સબ્જેક્ટ બનાવો. થઈ જાય? યસ, ઈઝી છે. લાસ્ટ શીટના અમુક સ્ટુડન્ટ્સ ને થઈ ગયા હશે, અમુક ને બાકી હશે, એટલે આપણે ડિસ્કસ કરીએ છીએ. ઓકે, the slope of the tangent at point x, y, it is
dy by dx slope of tangent is equal to x square plus y square upon 2xy. જલ્દીથી કહી દો કઈ મેથડ આવશે. ત્યાં અમુક સ્ટુડન્ટ્સ ને આપણે ઇન્વાઇટ કરી દઈએ, એડમિટ કરી દઈએ એટલે આવી જાય. યસ, જશભાઈ આન્સર આપો. જશભાઈ રાજપરા. આરામથી બેટા, આરામથી. યસ, ઓડિયો ઓપન કરો. સેકન્ડ મેથડ સેકન્ડ મેથડ કઈ છે? નામ ભૂલાઈ ગયું. એટલે બહુ કરી, ગુજરાતીમાં કહીશ તોય હાલશે. સમપરિમાણ વિકલ સમીકરણ, હોમોજીનિયસ. યસ. હા, સાહેબ homogeneous. તમારે નામ મારવાર શું લેવા દેવા છે? આન્સર વાર લેવા દેવા છે. વાત સાચી તારી, પણ યાદ રાખવાના છે અમુક વર્ડ્સ. હોમોજીનિયસ. ઉપર નીચે તમે જુઓ, આનો પાવર 2 છે, આનો પાવર 2 છે, અને આ બેના સમ નો પાવરના સમ 2 છે. પાવર નો સમ 2 છે. અહીંયા 2, અહીંયા 2 2, એટલે y upon x થી કામ થઈ જશે. dy by dx ને જો સબ્જેક્ટ બનાવ્યો છે તો y by x થી કામ તમારું થઈ જશે. y by x is equal to v, હોમોજીનિયસ થઈ જાય. આરામથી થઈ જાય એવો છે. છતાં પણ તમે જુઓ આ 2023 નો PYQ છે. એટલે ડાયરેક્ટ કોઈ મેથડ બતાઈ જાય એવા PYQs પણ હોય છે. એ આજે આપણે બીજી શીટમાં પણ જોશું. ચલો, આ ક્વેશ્ચન કેટલાને સોલ્વ થયો? ક્વેશ્ચન નંબર 21. ટ્રાય કેટલાએ કરી હતી એ તો કયો? ઓકે, અમુક સ્ટુડન્ટે ટ્રાય કરી હતી. રાજકોટમાં ટ્રાય નહોતી કરી કોઈએ? કોઈ ટ્રાય કરી હોય તો હાથ ઊંચો કરો. નહીં, ઓકે. સરસ ક્વેશ્ચન હતો. કદાચ ટ્રાય કરી હોત તો તમને વધારે મજા આવત. મોરબીમાં અમુક સ્ટુડન્ટ્સે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, જુઓ. The area enclosed by the closed curve C given by differential equation this. તો ડિફરન્શિયલ ઇક્વેશન આરામથી સોલ્વ થઈ જાય એવું દેખાય છે તમને. જુઓ, આટલું ડિફરન્શિયલ ઇક્વેશન છે અને આરામથી દેખાય છે કે વેરિયેબલ સેપરેશન થઈ જશે. આમ જશે, x વાળા એક બાજુ, y વાળા એક બાજુ, વેરિયેબલ સેપરેશન થઈ જશે. પછી કન્ડિશન છે. હવે આ શું છે? 4 પાઈ એરિયા એન્ક્લોઝડ બાય ધ ક્લોઝડ કર્વ. ક્લોઝડ કર્વ મળશે. જોઈએ આગળ. પછી શું કહે છે? લેટ P and Q be the points of intersection of the curve C and the y axis. કર્વ C એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને તમે જો સોલ્વ કરશો એટલે ક્લોઝડ કર્વ મીન્સ સર્કલ ટાઈપ યા ફિર ઇલિપ્સ ટાઈપ કે જે આખું કવર કરતું હોય એરિયા. તો એવો જે ક્લોઝડ કર્વ આપણને મળશે એ y એક્સિસ સાથે જે ઇન્ટરસેક્શન કરે તો એ 2 પોઈન્ટ્સ P અને Q છે. હવે P અને Q એ નોર્મલ્સ ડ્રો કરેલા છે અને એ જે નોર્મલ્સ છે એ x એક્સિસ ને R અને S પોઈન્ટ ઇન્ટરસેક્ટ કરે છે. ધેન ધ લેન્થ ઓફ ધ લાઇન સેગમેન્ટ RS ની લેન્થ. એટલે મારો ટાર્ગેટ શું રહેશે કે આ R અને S સુધી પહોંચવું છે. 2 પોઈન્ટ્સ x એક્સિસ સાથેનું ઇન્ટરસેક્શન છે એટલે એનો મતલબ કે એના y કોઓર્ડિનેટ્સ તો 0 હશે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. સેકન્ડ થિંગ કે R અને S સુધી પહોંચવા માટે પહેલા P અને Q ફાઇન્ડ કરવું પડશે અને એ શું છે? કર્વના y એક્સિસ સાથેનો ઇન્ટરસેક્શન. જોઈએ સૌથી પહેલા કર્વ કયો મળે છે એ ગોતીએ. તો તમે દરેક સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરીને અથવા તો ફાઇન્ડ કરો. કર્વ ફાઇન્ડ કરીને મને આપો. ચલો, કયો ક્લોઝડ કર્વ મળે છે એનું ઇક્વેશન ફાઇન્ડ કરીને આપો. ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરો, પછી આ કન્ડિશનનો યુઝ કરો એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. એના પરથી આપણને સ્મોલ c મળી જશે.
યસ, કેટલા સ્ટુડન્ટ્સ ને કર્વ મળી ગયો છે? યસ, ઓકે. રાજકોટમાંથી લેફ્ટ સાઈડ માંથી આન્સર આપો. સર્કલ મળે છે, સર્કલ નું ઇક્વેશન લખાવો. y square plus x square minus 4y is equal to 2x plus 3. ઓકે, એક કામ કરો, મને એ ફાઇન્ડ કરીને આપો. ચલો, સ્મોલ એ મારે નથી જોતો, અને એના માટે આ કન્ડિશન નો યુઝ કરો. તમને એરિયા આપેલો છે. ચલો, વાત સાચી કે સર્કલ મળે છે, તો તમને આ એરિયા આપ્યો છે. એરિયા આપ્યો છે 4 પાઈ. ઈ સર્કલ નો એરિયા આવે છે 4 પાઈ. એનો યુઝ કરીને મને સર્કલ નું એવું પ્રોપર ઇક્વેશન આપો જેમાં કોઈ કોન્સ્ટન્ટ નો આવતો, એટલે સ્મોલ એ તમને મળે છે એની ફાઇન્ડ કરીને આપો. વિચારો. ઓકે, ચલો, કોઈને પરફેક્ટ ઇક્વેશન મળી ગયું છે? યસ, રાજકોટમાં 2 સ્ટુડન્ટના હાથ ઊંચા છે. બાકી બધી જગ્યાએ વચ્ચેથી બોલો તો. રાજકોટમાંથી. Hello sir. યસ બેટા. x square plus y square plus 4y plus 4ax minus 4 is equal to 0. ઓકે, અને એને જો તારે આગળ જતા સેન્ટરની જરૂર પડે તો એને પ્રોપર ફોર્મમાં કન્વર્ટ પણ કરી નખાય. x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. ઠીક છે, એ તો મળી જશે. પણ પેલા બાકીના સ્ટુડન્ટ્સ જુઓ, જલ્દીથી અહીંયા ફોકસ કરો. પેલા ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરી ઓલી બાજુ લઈ જઈએ. dy by dx ઇઝ ઇક્વલ્સ ટુ, અને આ બાજુ લઈ લઈએ તો x પ્લસ a આખી ટર્મ માઇનસ થશે, તો નીચે હું ઉલટું કરી નાખું. y માઇનસ 2 છે એની બદલે 2 માઇનસ y કરી નાખું, એટલે માઇનસ એપ્લાય થઈ ગયું. ઓકે, હવે વેરિયેબલ સેપરેશન કરી નાખીએ. લેફ્ટ સાઈડ 2y માઇનસ y સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ x સ્ક્વેર બાય 2 પ્લસ ax પ્લસ c. આ આપણને મળી ગયું ઇક્વેશન, કર્વનું ઇક્વેશન મળી ગયું. હવે એની અંદર આ કન્ડિશન એપ્લાય કરી દઈએ. x ની વેલ્યુ 1 મૂકી દઈએ, y ની વેલ્યુ 0 મૂકી દઈએ, એટલે આપણને c ની વેલ્યુ મળે. y ની વેલ્યુ 0, એટલે આ બાજુનો પોર્શન તો 0. 0 ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 બાય 2 પ્લસ a પ્લસ c. તો c ની વેલ્યુ કેટલી મળી? c ઇઝ ઇક્વલ ટુ, આ બંનેને લેફ્ટ સાઈડ લઈ લ્યો તો માઇનસ 1 બાય 2 માઇનસ a. આ મળી ગયો c. હવે ઈ c આપણે અહીંયા મૂકી દઈએ એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. ધેરફોર 2y માઇનસ y સ્ક્વેર બાય 2 x સ્ક્વેર બાય 2 પ્લસ ax. c ની જગ્યાએ મૂકી દઈએ માઇનસ 1 બાય 2 માઇનસ a. ચલો, આ મળી ગયું પર્ટિક્યુલર સોલ્યુશન. હવે આને પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ, પછી આપણને આઈડિયા આવશે કે આ સર્કલ છે કે પછી ઇલિપ્સ છે. તો પહેલા તો જો બધા અહીંયા ડિનોમિનેટરમાં 2 છે તો આપણે એલસીએમ લઈ લઈએ. તો અહીંયા આવી જશે 4y માઇનસ y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. ઓકે, અહીંયા વચ્ચે ઇક્વલ્સ 2 છે. આ બાજુ પ્લસ 2ax માઇનસ 1 માઇનસ 2a. ચલો, આ પ્રકારે આપણને મળ્યું. હવે લેફ્ટ સાઈડ બધું ભેગું કરી નાખીએ તો x સ્ક્વેર પ્લસ 2ax. આ માઇનસ 1 માઇનસ 2 એને રાઈટ સાઈડ રાખીએ કારણ કે એનું અત્યારે કોઈ કામ નથી. અહીંયા છે માઇનસ y સ્ક્વેર, એને આ બાજુ લઈએ તો પ્લસ y સ્ક્વેર. આ બાજુ આવે એટલે માઇનસ 4y, અને આ બે છે એને લેફ્ટ સાઈડ જવા દઈએ એટલે 1 પ્લસ 2a. ફરી વાર આ માઇનસ 1 માઇનસ 2 એને લેફ્ટ સાઈડ જવા દીધું એટલે 1 પ્લસ 2a થઈ ગયું. અને આને મેં રાઈટ સાઈડ જ રાખ્યું છે. y સ્ક્વેર આ બાજુ એટલે પ્લસ 4y આ બાજુ આવે તો માઇનસ. ઓકે,
પછી મેં શું કીધું કે પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો આને પરફેક્ટ સ્ક્વેર બનાવીએ, આને પરફેક્ટ સ્ક્વેર બનાવીએ. જો આને પરફેક્ટ સ્ક્વેર બનાવવો હોય તો લાસ્ટમાં એને એન ટર્મ જોશે એસ સ્ક્વેર. ઓકે, તો એક્સ સ્ક્વેર પ્લસ 2ax પ્લસ એસ સ્ક્વેર. તો એસ સ્ક્વેર આ બાજુ એડ કર્યું તો ઓલી બાજુ આપણે એડ કરવું પડશે. ઓકે, પછી આને પરફેક્ટ સ્ક્વેર બનાવવું હોય તો એને લાસ્ટ ટર્મ જોશે +4. તો અહીંયા +4 તો રાઈટ સાઈડ આવશે 4 + 1 એટલે 5. 4 લેફ્ટ સાઈડ એડ કર્યું, રાઈટ સાઈડ એડ કર્યું, પ્લસ 2a અને હજી અહીંયા એક a સ્ક્વેર તો હતું પ્લસ a સ્ક્વેર. તો જુઓ આ થઈ જશે x પ્લસ a નો હોલ સ્ક્વેર, આ થઈ જશે y માઇનસ 2 નો હોલ સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 5. x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. આ ફોર્મમાં કન્વર્ટ થયું છે એટલે આ છે સર્કલ. ઓકે, અને હવે મેં શું કીધું કે મારે આ સ્મોલ એની વેલ્યુ પણ જોતી છે તો એના માટે યુઝ કરો એરિયાનો. જો એરિયા તમને ગીવન હતો 4 પાઈ તો x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. તો આ શું થઈ ગઈ સર્કલની રેડિયસ અને મને આપ્યો છે સર્કલનો એરિયા. એરિયા આપ્યો છે 4 પાઈ. તો સર્કલનો એરિયા શેનાથી મળશે? પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ. તો આર સ્ક્વેર આપણને મળી ગયું 4. આર સ્ક્વેર મને મળી ગયું 4 અને આ રાઈટ સાઈડ શું છે? આર સ્ક્વેર. આર સ્ક્વેર જ છે તો હવે એની વેલ્યુ મળી જશે a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 5 છે ઇઝ ઇક્વલ્સ ટુ થઈ ગયું 4. તો એના પરથી ચલો આ ક્લિયર થયું બધાને, આર સ્ક્વેર 4 મળ્યું. બહુ ઈઝી છે. હવે મને આ બાજુ a સ્ક્વેર વાળું એક ઇક્વેશન મળ્યું તો એ ક્વોડ્રેટિક ને સોલ્વ કરીએ એટલે એની વેલ્યુ મળી જાય. 4 ને આ બાજુ લાવો એટલે a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. ચલો આ થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર. a પ્લસ 1 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે a ઇઝ ઇક્વલ ટુ -1. ચલો એની વેલ્યુ -1 મળી ગઈ. આ ક્લિયર બધાને? ઓકે, તો હજી તો આપણને સર્કલનું ઇક્વેશન મળ્યું, બાકી બધું કામ બાકી છે. ચલો આ a ની વેલ્યુ -1 હું અહીંયા મૂકી દઉં એટલે ફાઇનલી પ્રોપર ઇક્વેશન આપણને મળી જશે સર્કલનું. a ની જગ્યાએ -1 મૂકી દઈએ તો સર્કલનું ઇક્વેશન બનશે x -1 નો હોલ સ્ક્વેર પ્લસ y -2 હોલ સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ આ તો r સ્ક્વેર હતું, એ તો 4 જ હતું. તો આ મળી ગયું મને સર્કલનું ઇક્વેશન, કર્વનું ઇક્વેશન મળી ગયું, પર્ટિક્યુલર સોલ્યુશન. ચલો હવે આગળ વધીએ. આગળની ડિસ્કશન શું છે? ચલો જુઓ. Let P and Q be the points of intersection of the curve C and the y-axis. ચલો 2 points P અને Q આપણે ફાઇન્ડ કરવા છે. કર્વના y-axis સાથેના ઇન્ટરસેક્શન પોઈન્ટ. જો આ સર્કલ છે એનું સેન્ટર શું થશે ફટાફટ જોઈ લ્યો, h, k એટલે સેન્ટર થઈ ગયું 1, 2. તો જો અહીંયા આપણે ફિગર ડ્રો કરીને સમજીએ, અહીંયા અહીંથી 1 અહીંથી 2 એટલે અહીંયા કંઈક લઈ લઈએ સેન્ટર 1, 2 અને સર્કલ ડ્રો કરીએ તો જો આ જે સર્કલ ડ્રો કર્યું છે આપણો કર્વ છે એનું y એક્સિસ સાથેના ઇન્ટરસેક્શન પોઈન્ટ P and Q ફાઇન્ડ કરવા છે. હવે જલ્દીથી મને કહો y એક્સિસ નું ઇક્વેશન શું હોય? તો કે x = 0. y એક્સિસ નું ઇક્વેશન તો મને P અને Q પોઈન્ટ ફાઇન્ડ કરીને આપો જલ્દીથી. P and Q પોઈન્ટ્સ ફાઇન્ડ કરીને આપો. મતલબ એક લાઈન અને સર્કલ એ બેના ઇક્વેશન ને સેટિસ્ફાઈ કરે એવી બે વેલ્યુ ફાઇન્ડ કરો, 2 પોઈન્ટ્સ ફાઇન્ડ કરો, ઇન્ટરસેક્શન કરો એટલે ખ્યાલ આવી જાય. અને એના માટે આ એક y એક્સિસ નું ઇક્વેશન x = 0 છે, 0 અહીંયા સબસ્ટિટ્યુટ કરો તો y ની વેલ્યુ મળી જશે. દેવભાઈ મળી ગઈ તમને? બોલો કઈ વેલ્યુ મળી? P અને Q પોઈન્ટ્સ બોલો. P and
0, 2 plus root 3 2 plus root 3. 0, 2 minus root 3. યસ, ઓકે, વેરી ગુડ. ચલો જુઓ, મળે છે બધાને? આમાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી. આમાં જ્યાં x હોય ત્યાં 0 મૂકી દો એટલે y ની પછી સબ્જેક્ટ બનાવવાનો છે, અને આમે y એક્સિસ પરના 2 પોઈન્ટ્સ છે એટલે x કોઓર્ડિનેટ તો 0 જ હોય. ચલો તો હવે p અને q પોઈન્ટ મળી ગયા. આગળ વાંચીએ, આગળ શું ક્વેશ્ચનમાં હતું? ઇફ નોર્મલ સેટ p and q on the curve c intersect x axis at the point r and s. હવે આપણો ટાર્ગેટ છે r અને s ફાઇન્ડ કરવાનો. r and s એ કઈ રીતે મળશે? તો કે પહેલા કીધું શું છે એ જુઓ, નોર્મલ p અને q પાસેના નોર્મલ. તો જો અહીંયા નોર્મલ ડ્રો કરું છું. સૌથી પહેલા p પોઈન્ટે હું દોરું છું એક ટેન્જન્ટ. આ ટેન્જન્ટ છે. એવી જ રીતે q પોઈન્ટે પણ એક ટેન્જન્ટ ડ્રો કરું છું. એક પોઈન્ટમાંથી ટચ કરીને પાસ થઈ જાય એવી લાઈનને ટેન્જન્ટ કહેવાય. હવે જો આ p પોઈન્ટે ટેન્જન્ટ ડ્રો કરેલો છે તો એને પરપેન્ડિક્યુલર એક લાઈન ડ્રો કરો, પરપેન્ડિક્યુલર, તો ઈ તમને મળી જશે. ચલો યલો લઈ લઈએ. અને એક ખ્યાલ છે બધાને કે સર્કલમાં કોઈ નોર્મલ ડ્રો કરીએ તો ઈ સેન્ટરમાંથી જ પાસ થાય. યસ ઓર નો? બરોબર, આ એક રૂલ છે જે તમને ખબર હોવી જોઈએ કે આ ટેન્જન્ટ છે તો હવે એને પરપેન્ડિક્યુલર હોય એવો એક નોર્મલ ડ્રો કરું છું. જુઓ તો આ યલો જે ફર્સ્ટ લાઈન ડ્રો કરી એને કહેવાય નોર્મલ ઓફ ધીસ સર્કલ એટ પોઈન્ટ p. ઓકે, તો ઈ x એક્સિસ ને જો અહીંયા ટચ કરે છે ઈ આપણું પોઈન્ટ થશે r. એન્ડ સેકન્ડ વન અહીંયા બીજો ટેન્જન્ટ છે એને પરપેન્ડિક્યુલર એક નોર્મલ ડ્રો કરીએ તો ઈ x એક્સિસ ને જો અહીંયા ટચ કરે છે તો ઈ આપણું પોઈન્ટ થઈ જશે s. હવે r અને s ફાઇન્ડ કરવું હશે તો આપણે બે ઇક્વેશન જોશે. એક તો આ ફર્સ્ટ નોર્મલ નું અને સેકન્ડ નોર્મલ નું ઇક્વેશન. ઈ ઇક્વેશન કઈ રીતે મળશે? કોઈને આઈડિયા આવે છે ખરી? ફટાફટ બોલો. 2D તમે ભણી ગયા છો. હવે વિચારો ને, આ ફર્સ્ટ નોર્મલ એક લાઈન છે ઈ બે પોઈન્ટ માંથી પાસ નથી થતી, 1, 2 એન્ડ ધીસ. તો બે પોઈન્ટ માંથી લાઈન પાસ થાય એનું ઇક્વેશન આવડે કે નું આવડે? યસ, જલ્દીથી હાથ ઊંચો કરો, ઇક્વેશન બોલો. શેનાથી ફાઇન્ડ કરશો? યસ, રાજકોટમાંથી આન્સર આપો, લેફ્ટ સાઈડ માંથી. યસ બેટા. યસ, ઢાળ બિંદુ પરથી મળી જાય ને 2 પોઈન્ટ ફોર્મ પરથી પણ મળી જાય ને બેટા. અહીંયા 2 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ તને મળી ગયો. p પોઈન્ટ તો આપણી પાસે છે. અને હવે ઈ જે લાઈન છે નોર્મલ ઈ આમાંથી પણ પાસ થાય છે, સેન્ટર માંથી જ પાસ થાય. નોર્મલ ને અભિલંબ કહેવાય. આ શબ્દો યાદ છે ને ગુજરાતી મીડિયમ વાળા? યસ, ઓકે. તો p પોઈન્ટ છે અને આ સેન્ટર c છે તમારી પાસે 1, 2. તો એના માટેની ફોર્મ્યુલા y minus y1 is equals to m into x minus x1. આ તમારું ઢાળ બિંદુ, પોઈન્ટ સ્લોપ ફોર્મ. અને સ્મોલ m તમને કઈ રીતે મળશે? 2 પોઈન્ટ છે તો y2 minus y1 upon x2 minus x1. આનાથી સ્લોપ મળી જાય. ચલો, ક્લિયર છે? ઓકે. હવે આટલી ડિસ્કશન પછી અહીંથી તમને ક્વેશ્ચન જાતે આપીશ. તમારે પહેલા નોર્મલ ઇક્વેશન મેળવી લેવાનું. હવે એનું y એક્સિસ સાથે, સોરી x એક્સિસ સાથે તમારે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવું છે. પહેલા આનું ઇક્વેશન મળી જાય, પછી એ જે ઇક્વેશન મળે આ x એક્સિસ નું ઇક્વેશન હોય y is equal to 0. તો નોર્મલ ના ઇક્વેશન ની અંદર y is equal to 0 સબસ્ટિટ્યુટ કરશો ત્યારે તમને r પોઈન્ટ મળી જશે. મળી જાય r પોઈન્ટ. પહેલા નોર્મલ નું ઇક્વેશન. સિમિલરલી સેકન્ડ નોર્મલ નું ઇક્વેશન કઈ રીતે મળશે? એક આ પોઈન્ટ અને એક પોઈન્ટ q જે આપણી પાસે છે. એટલે આ ફોર્મ્યુલાથી તમને સેકન્ડ નોર્મલ નું ઇક્વેશન મળી જાય. એમાં y is equal to 0 મૂકો એટલે તમને x એક્સિસ સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ s મળી જાય. અને r અને s મળી જાય પછી ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી તમને લેન્થ મળી જાય. યસ ઓર નો? એટલે બહુ સારો ક્વેશ્ચન હતો. પહેલા તો ડિફરન્શિયલ ઇક્વેશન પરથી કર્વ ફાઇન્ડ કરવું ઈઝી હતું, પણ સર્કલમાં એરિયા આપ્યો તો એનો પાછો યુઝ કરીને r ફાઇન્ડ કરવાનું હતું. પ્રોપર ઇક્વેશન મળ્યા પછી 2D નો યુઝ કરવાનો હતો. યસ, એટલે હવે હોમવર્કમાં કમ્પ્લીટ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ.
ખાલી એ વિચારી લ્યો કે આની અંદર મેથડ કઈ એપ્લાય થશે. ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કેવી રીતે કરશું, પછી આગળનું તો બધું ઈઝી જ દેખાય છે. y(1 = 1) એના પરથી c ફાઇન્ડ કરી લેવાનું, પર્ટિક્યુલર સોલ્યુશન મળે. પછી અહીંયા y(2) નો ક્યુબ - 12y(2) એનું મોડ્યુલસ, ઈ તો જે હોય, પછી તો તમારે y(2) જ ફાઇન્ડ કરવાનું છે. યસ, કૃષ્ણભાઈ મોરબીમાંથી કઈ મેથડ તમને લાગે છે? સર y અને x બાય કૌંસમાં મલ્ટીપ્લાય કરી નાખી એટલે હોમોજીનિયસ નું ફોર્મ બની જાય. હોમોજીનિયસ નું ફોર્મ બની જાય છે. યસ, હા. આરામથી બની જાય છે. યસ, ગુડ, બરોબર છે. પાછું કોણ વેઇટિંગમાં આવી ગયું? ઓકે, ચલો જુઓ, y ને અંદર મલ્ટીપ્લાય કરો, સાચી વાત છે. એટલે 3y³ - 5x²y થઈ ગયું, એન્ડ dx એમ નમ રાખીએ. પછી અહીંથી x ને અંદર મલ્ટીપ્લાય કરો તો 2x³ - 2xy² અને dy ને એમ નમ રાખીએ ઇઝ ઇક્વલ ટુ 0. જો જેટલી સેપરેટ ટર્મ આવે ને એ બધાના x અને y ના પાવર નો સમ કરો, સેમ આવે છે એટલે હોમોજીનિયસ થી થઈ જાય બધાને. યસ, ઓકે. નેક્સ્ટ આરામથી બતાય છે હોમોજીનિયસ થી થઈ જશે. અહીંયા પાવર 2, અહીંયા પાવર 2, અહીંયા પાવર 2, અહીંયા પાવર 2 થઈ જ જાય. dy/dx છે એટલે y/x = v લઈ લેજો, તમારું કામ થઈ જાય, હોમોજીનિયસ થઈ જાય. ઓકે, સેલ્ફ પ્રેક્ટિસ થી આન્સર સુધી પહોંચવાનું છે બધાએ. ગુડ. ફર્સ્ટ જે શીટ હતી એનો લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, y(x(1) dx - x² dy = 0. અહીંયા તો વેરિયેબલ સેપરેશન થી થઈ જાય એવું દેખાય છે, વેરિયેબલ સેપરેશન. પછી કન્ડિશન છે તો c ફાઇન્ડ કરવા માટે હોય, અને લાસ્ટમાં જે ફંક્શન આન્સરમાં મળે એની લિમિટ છે 0+ પાસે. ઓકે, ચલો આ તો જલ્દીથી સોલ્યુશન મળી જાય એવું છે. કમ્પ્લીટ કરો, આન્સર સુધી પહોંચો. અને પછી એની લિમિટ ફાઇન્ડ કરો. ઓકે, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ્સ ને આન્સર પણ આવવા માંડ્યો છે. યસ, ગુડ. યસ, નૈમિષભાઈ સાચો આન્સર છે. ગુડ. કોઈક સ્ટુડન્ટ છે એ ઓપ્શન બી કહે છે, પણ કરેક્ટ આન્સર છે એ. ઓકે, ફંક્શન કયો તો મને શું મળ્યું? રાધેભાઈ, ભીમાણીભાઈ, તમને f(x) શું મળ્યું? હેલો સર. હા બેટા, f(x) શું મળ્યું તને? હે, હજી કામ બાકી છે સાહેબ થોડુંક. તો એની પહેલા તારે આમ આન્સર આપી દેવાનું. હે, કામ બાકી છે તો પેલા કમ્પ્લીટ કરીને, એમ તુક્કા નથી મારવાના. ઓકે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચલો, f(x) લખાવો મને. f(x) તમને શું મળ્યું? x → 0+ છે, પછી f(x) શું મળ્યું?
નૈમિષભાઈ બોલો તો એફ ઓફ એક્સ શું મળ્યું તમને? યસ, ઓડિયો સ્ટાર્ટ કરો અને બોલો. હા બોલો. સર ઓકે, બોલવાના સમયે જ તેમને નેટવર્ક ઇશ્યુ આવ્યો છે. -1 upon x plus c z. ઉભો રે, ફરી વાર બોલવું પડશે. નેટવર્ક ઇશ્યુ હતો, તું ચોટી જા છો. ઓકે બોલો. f of x બરાબર e raised to f of x બરાબર e raised to log x minus 1 upon x plus c. -1 upon x પ્લસ સી. સી ની વેલ્યુ તો તે ફાઇન્ડ નહીં કરી. એમને નેટવર્ક ઇશ્યુ આવે છે. સી ની વેલ્યુ તો ફાઇન્ડ કરી નાખી હશે ને? c બરાબર 2 જડે. ઓકે, જયભાઈ તમે લખાવો તો એફ ઓફ એક્સ શું મળે છે? હા ઓકે બેટા, ઓકે. જય તું લખાવ તો તારે શું આન્સર આવ્યો, પછી મેચ કરો. 2 minus 1 upon x. ફરી વાર. X into e raised to 2 minus e raised to 2 minus 1 upon x. e raised to 2 minus 1 upon x. આ હું લખું છું ઓકે છે? ઘાતમાં જ સર. કોની ઘાતમાં? પાવરમાં જ. e ની. e ની ઘાતમાં આખું. હાલો હવે બોલો. x આગળ e ની આગળ અને પાવરમાં ખાલી 2 minus 1 upon x. ફરી વાર x. એમ નહીં સર. e raised to 2 minus 1 upon x. 2 minus 1 upon x. હાલ હા હવે 12x into. અહીંયા ઇન્ટુ માં 12 આમ x. ના પાવરમાં નહીં, નીચે. નીચે અહીંયા x આવે છે. હા ઓકે, અચ્છા, આગળ 0 આવી જાય છે અને પાવરમાં તમે જુઓ ને તો 1 upon અહીંયા 0 એટલે અહીંયા ઇન્ફિનિટી આવી જશે અને 2 માઇનસ ઇન્ફિનિટી e રેઝ ટુ ઇન્ફિનિટી જ આવી જશે અને e રેઝ ટુ ઇન્ફિનિટી આવશે એટલે એનો આન્સર 0 જ આવી જશે. યસ, કરેક્ટ આન્સર ઇઝ 0. 0 આવે છે? યસ, ઓકે. અને e રેઝ ટુ માં ખ્યાલ ન આવે તો log માં કન્વર્ટ કરી નાખવાનું. બરોબર? યસ, 0 કરેક્ટ આન્સર છે. હવે જેઈ પીવાયક્યુ શીટ નંબર 2, આમ તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો ફર્સ્ટ જે શીટ હતી એની અંદર વેરિયેબલ સેપરેશન, હોમોજીનિયસ અને અમુક મિક્સ ક્વેશ્ચન્સ હતા. હવે જે શીટ નંબર 2 છે એમાં બાકીની મેથડ્સ જેમ કે એલડી, નોન એલડી અને બીજા મિસેલેનિયસ ક્વેશ્ચન્સ હોઈ શકે એ ટાઈપના ક્વેશ્ચન છે. એટલે અગેન 2025 થી શરૂ કર્યું છે. સૌથી પહેલા તો એફ ઓફ એક્સ ગીવન છે અને g of x given છે. ઓકે, dy by dx is equal to e raised to minus 2 root x. અહીંયા છે g of f of x, g of f of x. તો આ ડિફરન્શિયલ ઇક્વેશન ને પહેલા કમ્પ્લીટ કરો એટલે કે તમારે ફાઇન્ડ કરવું પડશે g of f of x. તો કોમ્પોઝિશન તો ફાઇન્ડ કરતા લગભગ બધાને આવડે જ છે. ઓકે, તો કોમ્પોઝિશન ફાઇન્ડ કરો, પછી આની જગ્યાએ મૂકી દો અને પછી મને મેથડ કયો કઈ મેથડ એપ્લાય થાય છે. ચલો સ્ટાર્ટ કરો. કોમ્પોઝિશન ફાઇન્ડ કરો. ચલો, કોમ્પોઝિશન તમને મળી ગયું હોવું જોઈએ e raised to x minus 2. યસ ઓર નો? યસ, આરામથી. અને હવે અહીંયા મૂકી દો અને પછી ચેક કરો કઈ મેથડ એપ્લાય થાય એમ છે. યસ, LDE સેટ થાય છે. યસ ઓર નો? કેમ કે હું જોઈ ગયો એકલો y, બસ અહીંયા આટલું કામ પૂરું થઈ ગયું. એકલો y હું જોઈ ગયો એટલે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન p of x q of x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એનું સોલ્યુશન યાદ છે બધાને? ઓકે, તો જલ્દીથી આન્સર સુધી પહોંચી જ જાઓ. ABCD કયો આન્સર આવે છે કયો મને, હાલો સોલ્વ કરો.
પછી પાછી કન્ડિશન આપી છે એટલે સી ની વેલ્યુ મળે અને લાસ્ટમાં પૂછ્યું છે વાય ઓફ 1. યસ, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે. સિમ્પ્લિફિકેશન થોડુંક ફાસ્ટ થાય એવી ટ્રાય કરવાની છે. એ પ્રેક્ટિસ થી જ થશે. યસ, વેરી ગુડ. જેમણે પણ આન્સર આપ્યો છે એમના આન્સર મેચ થાય છે એનો મતલબ કે કરેક્ટ આન્સર છે. યસ, જેમને પણ આન્સર આવી ગયો છે જલ્દીથી કહી દો કયો આન્સર આવે છે. યસ, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન સી આવે છે બધાને. યસ, અમુક હજી ત્યાં સુધી પહોંચ્યા નથી પણ કામ શરૂ છે. ઇન્ટિગ્રેશનમાં કોઈ મુશ્કેલી થઈ જાય છે સોલ્વ. યસ, ઓકે, તો બાકીનું કામ થઈ જશે. હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, સેકન્ડ ક્વેશ્ચન. થોડુંક ઝૂમ પણ કરી દઉં. ઓકે, જુઓ અહીંયા વાય પ્રાઇમ બતાવી છે એટલે વાય પ્રાઇમ એટલે ડીવાય બાય ડીએક્સ. અને પછી જુઓ એકલો મને વાય બતાવી ગયો. અહીંયા ડીવાય બાય ડીએક્સ છે, એકલો વાય છે એટલે એલડીઈ સેટ થઈ જ જાય. યસ ઓર નો? યસ, આરામથી થઈ જાય એમ છે. હોમવર્કમાં કરજો. પછી જુઓ આ ડિફરન્શિયલ ઇક્વેશન ને તમે સોલ્વ કરો. પછી કન્ડિશન આપી છે એટલે તમને આના પરથી સી મળી જશે એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળે. એને કહેશું એફ ઓફ એક્સ. ઈ એફ ઓફ એક્સ નું યા ફિર વાય ઓફ એક્સ નું પછી ઇન્ટિગ્રેશન પાછું પૂછ્યું છે -3 to 3. એ તો ઇન્ટિગ્રેશન તો આવડે જ છે. અને -a to a છે એટલે ઓડ ઇવન વાળી પ્રોપર્ટી પણ હોઈ શકે. યસ ઓર નો? યસ, તો એ પણ તમને આવડે જ છે એટલે કમ્પ્લીટ કરી નાખવાનું છે. ગુડ. નેક્સ્ટ જુઓ. ડિફરન્શિયલ ઇક્વેશન જુઓ. ઓકે, અહીંયા ડીવાય છે, પછી અહીંયા ડીએક્સ છે અને અહીંયા એકલો વાય પાછો દેખાય છે. એકલો વાય દેખાય છે. જુઓ તો એકલો વાય હોય તો ડીવાય બાય ડીએક્સ વાળું ટર્મ જ હોય. ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ એલડીઈ માં. એલડીઈ. ચલો, તો અહીંયા આ ફોર્મમાં કન્વર્ટ કરો અને મને સૌથી પહેલા આઈએફ મેળવીને આપો. આઈએફ શું મળશે? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. પછી આગળનું કામ તમારાથી થઈ જશે. મને આઈએફ ફાઇન્ડ કરીને આપો.
ઓકે, સૌથી પહેલા તો મને p ઓફ x કયો. p ઓફ x શું મળે છે? એટલે અહીંયા આવશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x df if માં. તો p ઓફ x વૈદેહીબેન p ઓફ x મળી ગયું છે તમને? તો લખાવો મને p ઓફ x શું મળે છે? માઇનસ ઈ રેસ ટુ એક્સ કૌંસમાં એક્સ માઇનસ 2 છેદમાં એક્સ કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ એક્સ. ઓકે, માઇનસ સાઇન આવે છે બધાને? માઇનસ સાઇન આવે છે કે નથી આવતી? અમુક સ્ટુડન્ટ્સ ને નથી આવતી. ઓકે, પ્લસ ની સાઇન આવે છે, ચેક કરો. યસ, હવે બરોબર છે. ઓકે, મેઇન વાત ઈ છે કે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું. ચલો, એનો આઈડિયા કોઈને આવ્યો છે? તો એલડી એટલે એ તો સોલ્વ થઈ જાય એમ છે. મેથડ તો તમને ખ્યાલ છે. ઇન્ટિગ્રેશન સારું છે એટલા માટે અમે ક્વેશ્ચન કરાયો. વિચારો તો કોઈને આઈડિયા આવ્યો ખરી કે આનું ઇન્ટિગ્રેશન કરશું કેમ? તમે જુઓ, ઉપર નીચે અહીંયા x માઇનસ 2 છે અને નીચે અહીંયા x સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ એક્સ છે. તો આમાં કંઈક એવું સેટ કરો કે ક્યાંક કોકનું ડેરિવેટિવ સેટ થાય. કંઈક કોમન કાઢો, મલ્ટીપ્લાય ડિવાઈડ કરો, વિચારો. ફરી પાછું નવા પેજમાં લખું છું, ત્યાં સુધી તમે વિચાર કરો તો. e raised to integration e raised to x in bracket x minus 2 whole upon x bracket માં x square plus e raised to x. ચલો જુઓ, જો હું આ x ને ઉપર આપી દઉં, સમજો તમે, આ x ને ઉપર આપી દો ડિનોમિનેટરમાં x માઇનસ 2 માં, તો બાજુમાં આવી જશે 1 માઇનસ 2 અપોન x. આ x ને અહીંયા ડિવાઈડ કર્યું, આ ટર્મ ને x થી ડિવાઈડ કર્યું, અને નીચે છે x સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ એક્સ. ચલો, આટલું સમજાણું? આટલું ક્લિયર છે? યસ. હવે અહીંથી સર ઇન્ટિગ્રેશન કેમ સેટ કરશું? તો જો કોઈનું ક્યાંક ડેરિવેટિવ આવી જાય તો t સપોઝ કરીને આપણું કામ થઈ જાય, તો અહીંથી x સ્ક્વેર ને કોમન કાઢો, અથવા ઉપર નીચે x સ્ક્વેર થી ડિવાઈડ કરીએ. જુઓ, ઉપર નીચે કાં તો x સ્ક્વેર કોમન કાઢી લ્યો અને પાછો x સ્ક્વેર ને ઉપર જવા દો. તો શું થશે? e રેસ ટુ x, અહીંયા હાઈએસ્ટ પાવર x સ્ક્વેર છે, x સ્ક્વેર ટર્મ ને કોમન કાઢો, x સ્ક્વેર ઉપર જવા દો એટલે અહીંયા આવી જશે 1 અપોન x સ્ક્વેર માઇનસ 2 અપોન x ક્યુબ. તો આવો આઈડિયા કેમ આવ્યો? કેમ કે જો તમે x સ્ક્વેર કોમન કાઢશો, હવે હોલ અપોન તમે મૂકી દો, અહીંયા આવી જશે 1 પ્લસ ઈ રેસ ટુ x અપોન x સ્ક્વેર. કારણ કે આપણે ઈ રેસ ટુ x નું પણ ધ્યાન રાખવાનું છે, અને અહીંયા મૂકી દીધું dx. અને હવે તમે જુઓ, નીચે જે ટર્મ વધી એનું ડેરિવેટિવ તમે વિચારો. 1 નું ડેરિવેટિવ તો 0 થઈ જશે, એટલે એનું તો કઈ કામ નથી. આ જે ટર્મ છે એનું ડેરિવેટિવ તમે વિચારો, પ્રોડક્ટ રૂલ થી વિચારો ને, ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 અપોન એક્સ સ્ક્વેર નું. આનું પ્રોડક્ટ રૂલ થી ડેરિવેટિવ વિચારો, ઈ રેસ ટુ એક્સ એનું ઈ રેસ ટુ એક્સ, પછી નાનું શું થશે? અથવા તો આને અંદર અહીંયા મલ્ટીપ્લાય કરી દો, ઈ રેસ ટુ એક્સ ને અંદર મલ્ટીપ્લાય કરી દો, અહીંયા મલ્ટીપ્લાય કરી દો, તો આનું ડેરિવેટિવ સેટ થઈ જશે. આને તમારે સપોઝ કરવાનું છે t, એટલે આખાને t લઈ લ્યો, 1 પ્લસ સહિત છે અને t લઈ લ્યો, અને પછી મને IF મેળવીને આપો. ચલો, હવે આન્સર સુધી પહોંચો. IF મેળવીને ખાલી આપો. 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર ને t સપોઝ કરો.
યસ કૃષ્ણભાઈ આવી ગયો આન્સર. IF મળી ગયો. યસ આઈએફ શું મેળો? આ આખે આખાને લોગ લાગી જાય અને ઈની પાવર માહિતી નીચે ઉતરી જશે એટલે 1 + e⁻x/x² ઈ જે રહેશે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઓકે મળે છે બાકીના બધાને? યસ ઓકે. તો પછી તો આગળ તમારું કામ થઈ જશે. આઈએફ મળી જાય પછી ઇન્ટિગ્રેશન એટલું અઘરું નથી. ક્યુ ઓફ એક્સ શું મળે છે જમણી બાજુ? ક્યુ ઓફ એક્સ શું મળી ગયું તું? તમે જ બોલો કૃષ્ણભાઈ. x² + e⁻x. ઓકે એનો મતલબ જે આઈએફ છે એ આની સાથે મલ્ટીપ્લિકેશન માં આવશે લાસ્ટ આપણા સોલ્યુશનમાં. તો એ ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે કે નહીં? ચેક કરી લ્યો તો. થઈ જાય એમ છે તો આરામથી તમારું કામ થઈ જાય. યસ આગળનું કામ કમ્પ્લીટ થઈ જાય. યસ ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ડિફરન્શિયલ ઇક્વેશન કયું છે? y = y of x એનું સોલ્યુશન છે. આ પોઈન્ટ માંથી પાસ થાય છે એ તો c ફાઇન્ડ કરવા માટે હોય. અને અહીંયા આપ્યું છે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન 7x⁴ cot y - e⁻x cosec y dx/dy = x⁵. તમે જુઓ એકલું x નથી એકલું y નથી એટલે LD ડાયરેક્ટ દેખાતું નથી. LD નથી તો હવે કઈક બીજી મેથડમાં જવું પડે. ચલો કાંઈ આઈડિયા નથી આવતો એટલે આ કોટ અને કોસેક ને સાઇન કોસમાં તો કન્વર્ટ કરી શકાય એમ છે. બરોબર. તો જો હું આને સાઇન કોસમાં કન્વર્ટ કરું તો અહીંયા આવી જશે cos y. cot y છે એટલે cos upon sin. અહીંયા આવી જશે -e⁻x અને હોલ upon sin y. dx/dy છે આપણે dy/dx ને સબ્જેક્ટ બનાવીને જોઈ લઈએ. dy આમ જવા દઈએ dx નીચે જવા દઈએ અને રાઈટ સાઈડ છે શું x⁵ એને લેફ્ટ સાઈડ લઈ લઈએ તો અહીંયા આવી ગયું x⁵. ચલો આટલું કર્યું એ ક્લિયર થયું બધાને. અને આ વસ્તુ સેમ તમે પણ કરવાના હતા. કાંઈ આઈડિયા ન આવે એટલે સાઇન કોસમાં કન્વર્ટ કરવાના હતા. એ તો તમે આ કરવાના જ હતા. હવે સેપરેટ ડિનોમિનેટર આપી દો અને પછી કઈ મેથડ સેટ થાય એમ છે એ ચેક કરો, ટ્રાય કરો. મને ખાલી મેથડ કહી દો પછી તો આન્સર સુધી તમે પહોંચી જશો. યસ રાજકોટમાંથી આન્સર આપો બેટા. હેલો સર. યસ નોન LD to LD. ફરી વખત. નોન LD to LD. યસ એક્ઝેક્ટલી વેરી ગુડ. નોન LD ટુ LD કરેક્ટ છે. કેમ કે તમે સેપરેટ આપશો આ બેયને સેપરેટ આપશો એટલે અહીંયા તો જો એક તો x કટ થઈ જશે એટલે 7 cos y upon x sin y x⁴ કટ થઈ જશે અને -e⁻x upon x⁵ sin y is equal to dy/dx. હવે યાદ કરો કે આ ટર્મને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ અથવા એને અહીંયા અન્ય રહેવા દઈએ. જો આ ટર્મને હું આ બાજુ લખું છું આખા ડિફરન્શિયલ ઇક્વેશન અહીંયા લખું છું. therefore dy/dx is equals to આ 7 વાળી ટર્મ છે ને જેમાં x y બંને મિક્સ છે એને dy/dx ની સાથે લઈએ એટલે માઇનસ માં આવશે 7 cos y upon x sin y અને રાઈટ સાઈડ શું વધ્યું તો કે -e⁻x upon x⁵ sin y. હવે યાદ કરો નોન LD વાળું ટર્મ યાદ કરો કે અહીંયા જુઓ રાઈટ સાઈડ એકલું x વાળું ટર્મ હોવું જોઈએ. યાદ આવે છે? ઓકે તો અહીંયા sin y છે એ આપણે રિમૂવ કરવું છે તો એને લેફ્ટ સાઈડ લઈ લઈએ બંને સાથે મલ્ટીપ્લાય માં જવા દો એટલે અહીંયા આવી જશે sin y dy/dx માઇનસ અહીંયા sin y જશે તો આ sin y કટ થઈ જશે એટલે -7/x cos y is equals to -e⁻x upon x⁵. ચલો આટલું આવ્યું. આની ઉપર ફોકસ કરો.
તો આ છે નોન એલડી વાળું ફોર્મ. એમાંથી એલડી માં જઈ શકાશે. યાદ કરો એક્સ વાળું જે ફંક્શન હોય એની સાથે અહીંયા વાય વાળું ફંક્શન છે એનું ડેરિવેટિવ અહીંયા હોવું જોઈએ. તો cos y ને યા ફિર માઇનસ cos y ને t સપોઝ કરી લ્યો એટલે તમારું કામ થઈ જાય. અહીંયા sin y dy by dx આવી જાય. યસ ઓર નો? નોન એલડી વાળું ફોર્મ યાદ આવી ગયું છે? યસ. જેમને પણ યાદ નથી એ પહેલા મોડ્યુલ માંથી બધા ફોર્મ રિવાઇઝ કરજો, ખાસ જેઈ પોર્શન વાળા પાછળના. યસ, એટલે ક્લિયર થઈ જશે. પછી તો આન્સર સુધી પહોંચી જવાશે. ઓકે, 2 આપ્યું હોય ત્યારે cos y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. x = 2. એ તો લાસ્ટમાં આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ. અને ઝૂમ કરું, હજી ઝૂમ કરું ત્યાં સુધીમાં જલ્દીથી કહી દો કઈ મેથડ આવશે. તો કે y એકલો બતાય છે. જુઓ તો આમાંથી y કોમન જ નીકળી જાય છે. આ જો અહીંયા પણ y છે, અહીંયા પણ y છે, અને 3 કોમન નીકળી જશે. tan² x + 1 એટલે sec² x આવી જશે, અને y એકલો આવી જશે. LD થઈ જાય. અને તમે જુઓ આ સિમ્પલ એલડી ટાઈપના ક્વેશ્ચન 2025 માં વારંવાર પૂછાયેલા છે બધી શિફ્ટમાં. યસ, આ પણ એલડી નો ઈઝી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ની અંદર દેખાય તો છે અહીંયા જો એકલો y છે, આ થઈ જશે p of x, આ થઈ જશે q of x. તો if હું ફાઇન્ડ કરું e⁻tan x dx, તો tan x નું ઇન્ટિગ્રેશન આવશે e⁻log mod sec x, એટલે if થઈ જશે sec x. હવે જ્યારે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ, if આપણને મળી ગયું, ત્યારે y into if એટલે y into sec x. રાઈટ સાઈડમાં આ થઈ જશે q of x, તો 2 plus sec x upon 1 plus 2 sec x નો હોલ સ્ક્વેર into sec x dx. ચલો, આ થઈ ગયું if. રાઈટ સાઈડ નું ઇન્ટિગ્રેશન કેમ કરશું એ કોઈને આઈડિયા આવે છે? રાઈટ સાઈડ સોલ્યુશનમાં આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? ચલો, ઉપર છે sec² x, sec x into sec x, નીચે છે 1 plus 2 sec x નો હોલ સ્ક્વેર. આ પ્રમાણે 1 plus 2 sec x નો હોલ સ્ક્વેર, sec x એનો હોલ સ્ક્વેર. યસ, કૃષ્ણભાઈ તમને શું આઈડિયા આવે છે? આપણે આ sec x છે તો sec² x વડે ઉપર નીચે ડિવાઈડ કરી નાખી તો થાય, કારણ કે આપણે cos વાળા ટર્મ ની અંદર એવું કરતા ને, cos થી ડિવાઈડ કરતા. પણ ઈ cos² નું sec² આવે તો ફાયદો ઈ થતો તો બટા કે tan x ને t સપોઝ કરીએ ગાય, તું sec² ને તો અમુક નું ગાયબ કરી દેશો, એટલે ઈ પોસિબલ. sec² ને sec² થી ડિવાઈડ કરવાનો ફાયદો નથી. cos² હોય તો આપણે ડિવાઈડ કરીએ કે જેથી ન્યુમરેટર માં sec² x આવે. તો sec² x પહેલેથી પ્રેઝન્ટ છે, અને sec² x હોય તો tan x ને t સપોઝ કરવાનું મન થાય, પણ tan x ક્યાંય છે નહીં, નીચે છે 1 plus 2 sec x નો હોલ સ્ક્વેર. બીજું આમાં sec x ને તમે 1 upon cos x લખી શકો. 1 upon cos એટલે cos માં જઈ શકાય. અને પછી તમને હિન્ટ આપું કે આખું બધું cos માં કન્વર્ટ થઈ જશે તો તમે cos 2 થીટા ની ફોર્મ્યુલા યુઝ કરી શકશો. જ્યાં પણ cos x આવે ત્યાં 1 minus tan² x by 2 upon 1 plus tan² by 2 નો યુઝ કરી શકાય. tan² x by 2. યસ ઓર નો? આઈડેન્ટિટી ખબર છે બધાને? યસ. પછી કઈક હિન્ટ મળશે, તમે પ્રેક્ટિસમાં કરજો. ઓકે, સારો ક્વેશ્ચન છે. જે બહુ સારા ક્વેશ્ચનો એ જ અહીંયા હું ડિસ્કસ કરું છું. બાકી ઇન જનરલ વધારે પડતા એલડી ના ક્વેશ્ચન છે. આ પણ તમારાથી થઈ જવું છે, ભલે આની અંદર ફંક્શન થોડુંક મોટું છે. ચલો, આ છે તમારું ડિફરન્શિયલ ઇક્વેશન. તો એકલો y અહીંયા બતાય છે એટલે એલડી માં કન્વર્ટ થઈ જશે, આરામથી તમારું કામ થઈ જશે. નેક્સ્ટ જુઓ, અહીંયા મને એકલો y બતાય. જુઓ, ડિફરન્શિયલ ઇક્વેશનમાં એકલો x યા ફિર એકલો y બતાઈ જાય તો આ sin ઇનવર્સ x by 2 ને અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે સેપરેટ ટર્મ આવી જાય. પછી જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાં આનાથી ડિવાઈડ કરવું પડશે, કેમ કે dy by dx નો કોએફિશિયન્ટ એકલો હોવો જોઈએ. યસ ઓર નો? યસ.
એટલે લાગે બહુ ડિફિકલ્ટ પણ ઈઝી ક્વેશ્ચન જ છે, એટલે આ પણ સોલ્વ તમારે કરી નાખવાનું છે. નેક્સ્ટ જુઓ, અહીંયા પણ એકલો y બતાવી છે, ઈઝી ક્વેશ્ચન છે. પછી જે છેલ્લે તમને ફંક્શન મળે એને આપણે કહેશું y ઓફ x. ફાઇનલ આન્સરમાં સોલ્યુશન મળે. પૂછ્યું છે શું? y પ્રાઇમ ઓફ પાઈ બાય 4 પ્લસ y ઓફ પાઈ બાય 4. y પ્રાઇમ એટલે જે ફંક્શન મળે એનું ડેરિવેટિવ કરવાનું છે, એમાં પાઈ બાય 4 મૂકવાનું છે. થઈ જાય? યસ, LD નો જ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જુઓ, આમાં પણ એકલો y બતાવી છે. ઓકે, આ પણ થઈ જાય એવો છે. આની અંદર શું બતાય છે કયો? ક્વેશ્ચન નંબર 12 માં જલ્દીથી. ક્વેશ્ચન નંબર 12 માં શું બતાય છે? 12 12માં યસ, ઘણા તો આમ ચોકડી કરવા માંડ્યા. એ ચોકડી મીન્સ કેન્સલ એમ નહીં, x બતાય છે. યસ, એકલો x બતાય છે, જોઈ રહ્યો. બાકી બધું y માં છે, તો dy by dx નહીં, dx by dy માં કન્વર્ટ કરી નાખવાનું છે, અને સેકન્ડ ફોર્મ થઈ જાય. LDE જ છે, થઈ જાય. યસ, ઓકે. પછી જે સારા ડિસ્કશન કરવા જેવા ક્વેશ્ચન કોઈ હોય તો આ ક્વેશ્ચન જુઓ, 2024 નો. f prime of x is equal to 3f of x plus alpha. પછી આ એક કન્ડિશન આપી છે, પછી આ એક કન્ડિશન આપી છે, then 9f of this. તો તમારે પહેલા મેળવવાનું f of x. f of x શું છે? ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન છે, જે કર્વ મળે. તો એ કયું છે ડિફરન્શિયલ? આ રહ્યું f prime of x એટલે dy by dx. જે f prime of x હોય dy by dx કહેવાય, is equals to 3f of x. f of x means y, 3y. જો આ f of x ને y કહેવાય, પ્લસ આલ્ફા. તો આનું ઇન્ટિગ્રેશન તો આરામથી થઈ જાય એમ છે. જો એકલું LDE પણ તમે વિચારી શકો અને વેરિયેબલ સેપરેશન પણ થઈ જાય. થઈ જાય. ઘણા ડિફરન્શિયલ ઇક્વેશન ગોતતા હોય, ક્યાં આપ્યું છે? અત્યાર સુધી તો રેડીમેડ હતું, પણ આ f of x ના ફોર્મમાં છે, f prime of x ના ફોર્મમાં છે, તો એને લખાય dy by dx, અને જે f of x હોય એને y કહી દેવાનું, એટલે xy ના ટર્મમાં કામ થઈ જાય. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 19 નંબર નો. ઓકે, differentiable function in the interval 0 to infinity such that f of x is equal f of 1 is equal to 1. Okay, અને આ શું છે? લિમિટ t tends to x અને is equals to 1. મતલબ આ એક ઇક્વેશન તો છે, એ આપણને ખબર છે, કેમ કે ઇક્વલ્સ ટુ માં 1 આન્સર આપી દીધું છે. પછી 2f of 2 plus 3f of 3 ફાઇન્ડ કરવાનું છે. તો એનો મતલબ મારે પહેલા ફાઇન્ડ કરવું પડશે f of x. તો એ ક્યાંથી મળવાનું છે? આમાંથી જ મળશે. તો પહેલા લિમિટ ફાઇન્ડ કરીએ. જુઓ તો લિમિટમાં તમે અહીંયા જ્યાં ઉપર t હોય ત્યાં x મૂકી દો, એટલે x સ્ક્વેર f of x થઈ જાય. x સ્ક્વેર f of x ઉપર 0, નીચે t હોય અહીંયા x મૂકો, x minus x 0, એટલે 0 by 0 ફોર્મ બને છે. યસ ઓર નો? 0 by 0 બને છે, તો આપણને યાદ આવી જ જાય એલ હોસ્પિટલ, લાપિટલ થઈ જાય. ઓકે, તો જો હું એલ હોસ્પિટલ એપ્લાય કરું તો લિમિટ t ટેન્ડ્સ ટુ x, અહીંયા t છે ને બેટા, તો વિથ રિસ્પેક્ટ ટુ t ડેરિવેટિવ કરાય. અહીંયા x ટેન્ડ્સ ટુ a હોય તો વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરાય. અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ t કરવાનું છે. ઓકે, તો વિથ રિસ્પેક્ટ ટુ t ડેરિવેટિવ, તો આ f of x એના માટે કોન્સ્ટન્ટ થાય. યસ ઓર નો? એટલે ડેરિવેટિવ કરવામાં એલ હોસ્પિટલ યુઝ કરવામાં ધ્યાન રાખવાનું. તો t સ્ક્વેર નું ડેરિવેટિવ 2t અને અહીંયા f of x માઇનસ x સ્ક્વેર કોન્સ્ટન્ટ કહેવાય, અને f of t નું શું થાય? f પ્રાઇમ ઓફ t. વિથ રિસ્પેક્ટ ટુ t તમે ડેરિવેટિવ કરો છો. યસ, ઓકે, તો f પ્રાઇમ ઓફ t. અને અહીંયા નીચે શું થઈ જશે? t નું ડેરિવેટિવ 1 અને x એના માટે કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ એકલો છે તેનું ડેરિવેટિવ 0 થઈ જાય. એટલે ડિનોમિનેટર માં આવી ગયું 1 અને રાઈટ સાઈડ પર પાછું 1 છે. ઓકે, હવે ડિનોમિનેટર માં 0 આવતું નથી, એટલે આપણું કામ થઈ ગયું. જ્યાં પણ t છે ત્યાં આપણે x મૂકી દઈએ. તો જ્યાં t છે ત્યાં x મૂકી દઈએ, એટલે 2x f of x minus f prime of x is equals to 1. ચલો, આ થઈ ગયું ડિફરન્શિયલ ઇક્વેશન. મળી ગયું ડિફરન્શિયલ ઇક્વેશન.
પછી એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. અહીંયા જ્યાં એફ ઓફ એક્સ હોય ને એને વાય કહી દેવાય, એટલે -2xy માઇનસ એફ પ્રાઇમ ઓફ એક્સ. એફ પ્રાઇમ ઓફ એક્સ છે એને કહી દેવાય ડીવાય બાય ડીએક્સ. ડેરિવેટિવ, ફર્સ્ટ ડેરિવેટિવ મીન્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આ થઈ ગયું ડિફરન્શિયલ ઇક્વેશન, અને હવે એને કોઈ પણ મેથડ થી સોલ્વ કરી નાખવાનું. પછી તમને ફંક્શન મળી જાય એફ ઓફ એક્સ, અને પછી આ વેલ્યુ મળી જાય. યસ, ઓકે બેટા, બોલો રાજકોટમાં શું છે? યસ બેટા, f dash t into x square આવશે. શું કહે છો? f dash t into x square આવશે. યસ, એફ પ્રાઇમ ઓફ ટી ઇન્ટુ એક્સ સ્ક્વેર કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહેશે. સાચી વાત છે, એક્સ સ્ક્વેર આવશે એટલે અહીંયા આગળ ટી સ્ક્વેર આવી જશે. ટી ની જગ્યાએ એક્સ મૂકવાનો છે એટલે અહીંયા એક્સ સ્ક્વેર જ રહેશે. બરોબર છે. કોન્સ્ટન્ટ એકલો હોત તો ડેરિવેટિવ 0 થઈ જાત, કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય માં રહેશે. હવે ઓકે છે? ઓકે, તો અહીંયા ડીવાય બાય ડીએક્સ ની બાજુમાં એક્સ સ્ક્વેર આવશે. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન એ રીતે મળશે ડેરિવેટિવમાં. ઓકે, યસ. તો હવે આની જેવા જ તમને ટોટલ 25 ક્વેશ્ચન છે એ શીટ નંબર 2 માં આપેલા છે, અને આજને આજ તમારે સોલ્વ કરી નાખવાની છે. તો આજનું હોમવર્ક લખી લ્યો. ચલો, હવે થોડીક અગત્યની વાત બધા સ્ટુડન્ટ સાંભળજો કે આપણે સિલેબસમાં ઘણા આગળ ચાલી રહ્યા છે લાસ્ટ યર કરતા. જો આપણે કન્ટિન્યુઅસલી 5 કે 6 લેક્ચર પર વીક લેશું ને તો જુલાઈ કે ઓગસ્ટમાં આરામથી સિલેબસ કમ્પ્લીટ થઈ જાય એમ છે. ઇન જનરલ સપ્ટેમ્બર મંથની અંદર આપણે એવરી યર સિલેબસ કમ્પ્લીટ કરતા હોય છે, પણ હવે અમુક સેન્ટરની અંદર પીએનસી ચાલી ગયું છે, અમુક સેન્ટરમાં બાકી છે. બરાબર. પછી બાયનોમિયલ થિયરમ છે બીટી 11th સ્ટાન્ડર્ડનું. તો કોઈ પણ ટેન્શન નહીં લેતા, આરંભ બેચની અંદર આ બે ચેપ્ટર આપણે રિવિઝનમાં પણ લઈ લેશું એવું અમે આગળ આયોજન કરી રહ્યા છે. આપણી પાસે ઇનફ ટાઈમ છે. બરાબર. એટલે આરંભ બેચમાં આપણે મેથ્સના સિલેબસમાં ઘણા આગળ ચાલી રહ્યા છે. ખાલી આ આપણી વાત છે. ઓકે, કયા કયા સેન્ટરની અંદર પીએનસી ચાલી ગયું છે? ઓકે, રાજકોટમાં ચાલી ગયું છે, મોરબીમાં, મોડાસામાં, એ બધી જગ્યાએ બાકી છે. તો આપણે રિવિઝનમાં લઈ લેશું, કેમ કે પછી પ્રોબેબિલિટીમાં એનો યુઝ આવશે. પછી બીટી કેટલા સેન્ટર પર બાકી છે? બીટી બાયનોમિયલ થિયરમ. ઓકે, લગભગ બધા સેન્ટર પર, તો એ આપણે લઈ જ લેશું. અને પછી 12th ના અમુક ચેપ્ટર બાકી છે, ચેપ્ટર 8, 10, 11, 12, 13. અને 11th ના આ બે ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સ, પ્રોબેબિલિટી, એ અમુક ચેપ્ટર બાકી છે. આપણે બહુ આરામથી સિલેબસ કમ્પ્લીટ થઈ જાય એમ છે. વચ્ચે મને કોઈ સ્ટુડન્ટે પૂછ્યું હતું, એટલે પછી અમે નંબર ઓફ લેક્ચર્સ કાઉન્ટ કર્યા, અને એ પ્રમાણે આજે હું તમને આન્સર આપું છું. કદાચ આપણે નેક્સ્ટ એવું આયોજન પણ કરીએ કે આપણે ડેઈલી 6 લેક્ચર્સ, મતલબ આખા વીકમાં 6 લેક્ચર મેથ્સના અત્યારે સેટ કર્યા છે. કદાચ 1-2 લેક્ચર ઓછા કરશું તો પણ આરામથી સપ્ટેમ્બર મહિના અથવા એની પહેલા સિલેબસ કમ્પ્લીટ આપણો થઈ જાય એમ છે. એટલે મેથ્સમાં કોઈ ઇશ્યુ નથી. એટલે આ બે ચેપ્ટર તમારા આ બેચની અંદર જ ચાલી જશે. ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.